ઓમ ગણેશ હર હર મહાદેવ। માની લો કે તમને આ પુરુષોત્તમ મહિનામાં કે પછી આ અધિક મહિનો આપણે જેને કહીએ છીએ એમાં તમને કશું મંત્ર સ્તોત્ર પાઠ કવચ આદિ કશું જ નથી આવડતું, અથવા તો કદાચ તમારી પાસે દેશકાળ અનુસાર એ કશું કરવાનો સમય નથી, તો શું કરવું? તો આજે હું તમને સરસ મજાનો સત્સંગ, એ પણ શાસ્ત્રોના પ્રમાણને, એ પણ આ કથાની અંદર જ આપેલો છે, એવો મહિમા કે ખાલી 1 મિનિટ તમારે રોજની કાઢવાની છે અને એ 1 મિનિટ તમને વેદ શાસ્ત્ર પૂજા પાઠ દરેક શાસ્ત્રમાંથી જે તમને પુણ્યફળ પ્રાપ્ત થાય એ ખાલી આ 1 મિનિટના વિધાનથી કે 1 મિનિટના દાનથી, અને દાન કોને કરવાનું છે? પુરુષોત્તમ ભગવાનને। એનો સત્સંગ આજે શ્રવણ કરાવીશ। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે સૌથી પહેલાં તો આપણે શું ભગવાનને દાન કરી શકીએ ને ભગવાન કયા દાનથી ખુશ થાય છે? તો એ દાન કયું છે? કર્તવ્યમ દીપદાનમ ચ પુરુષોત્તમ તુષ્ટયે તેન તે તીવ્ર દારિદ્ર્યમ સમૂલમ નાશમિષ્યતિ તિલતૈલેન કર્તવ્ય સપીશા વૈભવે સતી તયોર્મધ્યેન કિંચિત તે કાનને વસતો અધૂના। એ દાન છે ખાલી પુરુષોત્તમ ભગવાનની આગળ 1 દીવાનું દાન, જેને આપણે દીપદાન કહીએ છીએ। અને અહીંયા લખ્યું છે કે પુરુષોત્તમ મહિનાની અંદર જે કોઈ મનુષ્ય ભગવાન શ્રી પુરુષોત્તમની સન્મુખ ગાય માતાના ઘીનો દીવો કરે, અથવા તો તિલ તૈલેન કર્તવ્ય સપીશા વૈભવે સતી, તમારે યોગ ભોગ વૈભવ પ્રાપ્ત કરવો હોય તો તલના તેલનો દીવો કરી શકાય, અને બેવ કરશો તો કોઈ પ્રોબ્લેમ નથી। તો આ રીતે જે કોઈ મનુષ્ય દીવો ભગવાનની સન્મુખ અર્પણ કરે છે તો તીવ્રથી તીવ્ર દરિદ્રતા હોય એ સમૂળ રૂપે વિનાશ થઈ જાય છે। જન્મો જન્મથી પરિવારમાં ચાલતી આવતી જે દરિદ્રતા છે એનો અંત થઈ જાય। પણ આખો મહિનો દીપદાન કરીએ તો પછી 1 દિવસ કર્યું, 1 દિવસ નહીં, 2 દિવસ કર્યું, 4 દિવસ નહીં, 5 દિવસ કર્યું, પછી 6 દિવસે બાના સુધી, એ રીતે નહીં। જે રીતે આપણા શરીરને ચલાવવા સવારે સાંજ કે બપોરે અન્નની જરૂર છે, એ રીતે કોઈ પણ શુભ ફળ પ્રાપ્ત કરવું હોય તો એનો નિયમ પણ બહુ જરૂરી છે। હવે આગળ દીપદાનની મહિમા વિશે શું લખેલું છે કે જે કોઈ પણ મનુષ્ય આ અધિક મહિનામાં ભગવાન પુરુષોત્તમને દીપનું દાન કરે છે, દીવો પ્રજ્વલિત કરે છે, તો એના ઘરે લક્ષ્મીની વૃદ્ધિ થાય છે, ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે। ઘણીવાર આપણને ફરિયાદ હોય કે લક્ષ્મી આવે બહુ પણ ટકતી નથી, તો એવી સમસ્યા હોય તો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। અને આગળ તો એટલું સરસ લખ્યું છે અને કહ્યું છે કે વેદોમાં કહેલા જેટલા પણ સત્કર્મો છે એ સત્કર્મો કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી આ દીપદાન કરવાથી પ્રાપ્ત થાય। ને એમાં એવું લખ્યું છે કે આ 1 દીવો પુરુષોત્તમ ભગવાનની આગળ કરવામાં આવે તો એ આ વેદોમાં કહેલા કર્મોના 16મી કળા બરાબર પણ નથી, એટલું મહાન છે। બધા તીર્થોમાં સ્નાન કરવાથી, બધા શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ફળ ખાલી 1 પુરુષોત્તમ ભગવાનની આગળ દીવો કરવાથી થાય છે, ને એ પણ એની 16મી કળા બરાબર પણ નથી। યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, શ્રુતિ સ્મૃતિ સર્વતંત્ર શાસ્ત્ર, આ બધા ભણવાથી કે વિદ્યા પ્રાપ્ત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ ખાલી પુરુષોત્તમ ભગવાન આગળ એકમાત્ર દીપદાન કરવાથી થાય છે, ને આ પણ 16મી કળા બરાબર પણ નથી। આટલું જ નહીં, હજારો સૂર્યગ્રહણ, હજારો ચંદ્રગ્રહણ કરવાથી કે વ્રત જપ કરવાથી કે એમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી એકમાત્ર પુરુષોત્તમ ભગવાનની સન્મુખ દીપદાન કરવાથી થાય છે, અને એ પણ એની 16મી કળા બરાબર નથી। જે વિદ્યાર્થી ભણવામાં થોડા નબળા હોય, વિદ્યાર્થીઓની યાદશક્તિ ના હોય કે કંઈક તકલીફ થતી હોય, તો એ લોકો જો આખો મહિનો દીપદાનનો નિયમ લઈ લે તો વિદ્યાર્થી વિદ્યાને પ્રાપ્ત કરે, જ્ઞાન બુદ્ધિ વધુ પ્રાપ્ત થાય છે। જેને ફક્ત ધન અને સંપત્તિ જોઈએ છે એ પણ આખો મહિનો કરે આ દીપદાન તો ધન સંપત્તિને પ્રાપ્ત કરે છે। જે લોકોને ફક્ત ભગવાનની શરણમાં જવું છે એ લોકો શ્રી હરિની શરણને પ્રાપ્ત કરે છે। એટલે જે કોઈ મનુષ્ય વિધિપૂર્વક ભગવાનની સન્મુખ આખો મહિનો ગાય માતાના ઘીનો અથવા તો તલના તેલનો દીવો કરે છે તો આ બધું જ પ્રાપ્ત થાય છે। અને એમાં પણ વાત હું કરું તો ઘણા લોકો કહેશે ઊભી વાટ કે આડી વાટ, તો ઊભી વાટ આડી વાટ કંઈ જ નહીં, ઊભી વાટ કરો કે આડી વાટ કરો કોઈ પણ ચાલશે। હા, તમે દીવો ગાય માતાના ઘીનો અથવા તલના તેલનો જ કરજો, આ નિયમ વિશે અહીંયા લખેલું છે।
તો આ રીતે ખાલી દીપદાન કરશો તો ભગવાન ખુશ થશે. હવે વિધિપૂર્વકનો અર્થ શું છે? તો દીવો તમે પ્રજ્વલિત કરો, પછી જમણા હાથમાં લઈ અને ભગવાન આગળ બોલવાનું કે હે પ્રભુ પુરુષોત્તમ ભગવાન, જે રીતે આ શાસ્ત્રોમાં કથાની અંદર લખેલું છે કે એક દીપદાનથી તમે પ્રસન્ન થાવ છો, તો તમારી કૃપા અમારી ઉપર બનેલી રહે અને આપણી જે મનોકામના હોય કે ધન પ્રાપ્તિ હોય, વિદ્યા પ્રાપ્તિ હોય કે દરિદ્રતા અને સમૂળ રૂપથી વિનાશ કરવી હોય, આ બધી પ્રાર્થના કરી અને પછી છેલ્લે કહેવાનું કે હે પુરુષોત્તમ ભગવાન, હું તમને આ દીપદાન કરી રહ્યો છું અથવા કરી રહી છું, તમે એનો સ્વીકાર કરજો. બસ એ દીવો મૂકી દો, ભગવાનની આગળ બેસીને બસ 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરો, ગોવિંદ ગોવિંદ કરો અથવા જે મંત્ર સ્તોત્ર બધા તમને કહેલા છે એમાંથી કરો. અને નહીં કરો ને ખાલી દીપદાન એકલું કરશો તોય બધું કરવા જેટલું ફળ પ્રાપ્ત થશે. તો આ દીપદાનની મહિમા બહુ નિરાળી છે, બહુ ઉત્તમ છે અને ભગવાનને બહુ વાલી છે. તો જરૂરથી તમે દીપદાન કરીને પણ શ્રીહરિને પ્રસન્ન કરી શકો છો. તો આ હતો એક બીજો સત્સંગ વિષય વિડીયો. જો તમને આ સત્સંગ ગમ્યો હોય લાઈક કરજો, વધુમાં વધુ સૌની સાથે શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ જલ્દી પાછા મળીશું નવા વિષય વિડીયો અને સત્સંગ સાથે. ત્યાં સુધી તમે જોતા રહો. ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવ, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય સિયારામ.